बर मोहम्मद वाले मोहम्मद सलवात। ला हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना व हबीब क़ुलूबिना व तबीब नुफूसिना व शफ़ीअ ज़ुनूबिना जद्दिल हसन वल हुसैन अबिल क़ासिम मुहम्मद व अहल बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू इरकऊ वस्जुदू वअबदू रब्बकुम वफ़अलुल खैर लअल्लकुम तुफ़्लिहून। सूरे हजनी 77મી આયત કે જેમાં ખુદાવંદી આલમ મોમિનોને મુખાતબ થઈને કહે છે, એ ઈમાન લાવનારાઓ, તમે રૂકુ કરો, સજદા કરો, અલ્લાહની ઇબાદત કરો અને નેક કાર્યો કરો કે જેથી શાયદ તમે નજાત પામી શકો, કામયાબ થઈ શકો. આ આયત આપણા બધા માટે છે અને આજે આપણે જેની વિલાદત મનાવવા બેઠા છીએ એ એક એવી બહેતરીન શખ્સિયત છે કે જે સૂરે હજનો બહેતરીન મિસ્દાક છે. કારણ કે ઇમામ અલૈહિસ્સલામે, ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામે એટલી ઇબાદતો કરી કે તેનો લકબ સૈયદુસ સાજિદીન થઈ ગયો. આજે આપણે એ ઇમામની વિલાદત મનાવવા બેઠા છીએ કે જેમના પિતા ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. અને એમની માતા જનાબે શહરબાનુ છે. જનાબે શહરબાનુ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની વિલાદત વખતે એમની વફાત થઈ ચૂકી હતી. એટલે કે વિલાદત બાદ એમની વફાત વાકે થઈ ગઈ. માટે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ એમની પરવરિશ એક કનીઝ કરે છે કે જેનો મર્તબો ઇમામની નજદીક એક માં જેવો જ હતો. અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ એ આ કનીઝ કે જે પોતાની માનો મર્તબો જેને આપેલો હતો એનો એટલો એહતરામ કરતા કે જ્યારે એમની સાથે જમવા બેસતા તો પહેલા કોઈ દિવસ ના જમતા. કમસિનીનો આલમ, જ્યારે મા દીકરો સાથે જમતા હોય ત્યારે ઇમામ કોઈ દિવસ લુકમો આગળ હાથ ના વધારે, માની સાનીમાંથી કોઈ દિવસ ખાય નહીં. કોઈ પૂછે છે કે તમે કેમ નથી ખાતા, બાજુમાં કોઈ ફેમિલીમાંથી પૂછે છે કેમ, તો કે એવું ના બને કે હું એક લુકમો ઉઠાવવા જાઉં અને મારી માની ઈચ્છા હોય કે એ લુકમાને પોતે ઉઠાવે. હવે ઈ માં કે જે એમની સગી માં નથી તેમ છતાં એનો એટલો એહતરામ કરે છે, એનો મતલબ શું થાય છે કે એ મારા ચાહવા વાળાઓ, અગર જો મારી પૈરવી કરવા વાળા છો તો તમે તમારા મા બાપનો વધુમાં વધુ એહતરામ કરજો. આ ઇમામનો દર્શ છે આપણને. હવે આપણે જે આયત પડી છે કે જેમાં ખુદાવંદી આલમ ઇબાદતની આપણને વાત કરે છે કે રૂકુ કરો, સજદા કરો, અલ્લાહની ઇબાદત કરો, નેક કાર્યો કરો. આ બધામાં ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ સૈયદુસ સાજિદીન છે, ઝૈનુલ આબિદીન છે. આપણે દુનિયાના માણસોને આપણે જોઈએ ને
તો કોઈ ઇન્સાન ઇબાદતના ફિલ્ડમાં આગળ હોય તો સોશિયલમાં એ પાછળ રહી જતો હોય. કોઈ ઇન્સાન ઝુહદમાં આગળ વધતો હોય તો પછી એ ઇન્સાન પાસે શુજાઅત ઓછી જોવા મળતી હોય. ઘણા ઇન્સાન બહાદુર હોય તો પછી એનામાં દીનદારી ઓછી જોવા મળતી હોય, રહેમદિલી ઓછી જોવા મળતી હોય. પરંતુ અગર જો બધી નેકીઓને એક જગ્યાએ ભેગી થયેલી જોવી હોય કે જેમાં ઇબાદત પણ હોય, ઝુહદ પણ હોય, સખાવત પણ હોય, રહેમદિલી પણ હોય, બીજાની મદદ કરવાની જિજ્ઞાસા પણ હોય, તો એ બધું અલી ઇબ્ન અલ હુસૈન ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામમાં આપણને જોવા મળશે. એક વખત ખુદાવંદી આલમ એક હદીસે લૌહ નાઝિલ કરે છે, જેને હદીસે લૌહ કહેવામાં આવે છે, કે જે એક કાગળ છે અથવા તો એક તખ્તીના રૂપે છે કે જે રસૂલે ખુદા ઉપર નાઝિલ થાય છે અને એમના જાનશીન કોણ કોણ છે એ બધાના નામ બયાન કરેલા છે. પરંતુ જ્યારે આપણા ચોથા ઇમામની ઓળખ રસૂલે ખુદાને ફરમાવે છે ત્યારે 2 લકબ એ હદીસે લૌહમાં લખેલા છે. એટલે કે ખુદાવંદી આલમ 2 લકબથી આપણા ચોથા ઇમામને યાદ કરે છે, અને ઈ છે સૈયદુલ આબિદીન, ઇબાદત કરવા વાળાઓના સરદાર, અને બીજો લકબ આપે છે ઝૈનુલ અવલિયાઇલ માદીન. આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શું કહીએ છીએ? અસ્સલામુ અલૈકા યા વારિસલ અંબિયા. બધા નબીઓનો એક એકનું નામ લઈએ છીએ, પરંતુ આપણે બધાનું અગર ભેગું કરીએ તો શું કહેશું? કે બધા નબીઓના વારિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે. અને અગર જો બધા અવલિયાએ ખુદા જે પહેલા પસાર થઈ ચૂક્યા છે એની અગર કોઈ શોભા હોય તો ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ છે. કેવી ઇબાદત હતી! આપણે ઘણા બધા દાસ્તાનો સાંભળેલી છે, પણ આજે એક અજીબો ગરીબ દાસ્તાન ઇમામની આપની સમક્ષ રજૂ કરું. યુસુફ બિન અસબાત કહે છે કે મારા પિતા એટલે કે અસબાતે કીધું મને કે એક રાતે હું મસ્જિદમાં ગયો, અંધારું હતું, જરા જરા ચાંદનો ઉજાસ આવતો હતો, તો મને દેખાણું કે કોઈ જવાન છે એ સજદામાં જિક્ર પડી રહ્યો છે. હું નજદીક ગયો તો હું સમજી ગયો કે આ ખાનદાને બની હાશિમમાંથી ઇમામ હુસૈનના ફરજંદ લાગે છે. મેં એના જિક્રને સાંભળ્યો કે શું પડે છે. સજદ વજહી મુતઅફિરન ફી તુરાબ લિખાલિકી વહક્ક લહ, કે હું મારા પરવરદિગારના માટે મારા સરને ખાકમાં રાખું છું એની મારિફતની સાથે, અને આ સજદો કરવો મારા પરવરદિગારને લાયક છે. મારા પરવરદિગારની બારગાહમાં આ સજદો કરવો લાયક છે. આપણે અગર જો દુનિયામાં ગમે એટલા વ્યસ્ત હોઈએ, ખુદાવંદી આલમ આપણને ગમે એટલી નેમત આપે, તો આપણા માટે જરૂરી છે કે આપણે વધારે જે છે મારું મારું કરવાનું મૂકી અને આપણે એ વિચાર કરીએ કે આ બધું આપણને દેવાવાળો બીજો કોઈ નથી બલકે મારો પરવરદિગાર છે. તો જેમ જેમ આપણી નેમતોમાં વધારો થતો જાય એમ એમ આપણે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામની સીરત ઉપર અમલ કરતા આપણા સજદામાં પણ વધારો થવો જોઈએ. એક સલવાત પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. આ અસબાત કહે છે કે હું વાટ જોતો રહ્યો કે ઇમામનો સજદો પૂરો થાય તો એની સાથે હમ કલામ થાવ, પણ ઇમામે સજદાને એટલો લંબાવ્યો કે સવાર નજદીક થવા લાગી. અને મને ઇમામની મુનાજાત, આ zikr સાંભળવો એટલો પસંદ હતો કે હું ત્યાં બેઠો રહ્યો. જ્યારે ઇમામે સજદાથી સર ઉઠાવ્યો તો મેં એને કીધું, મૌલા, તમારો દરજ્જો અલ્લાહની નજદીક બહુ વધારે છે.
તમે માસૂમ છો, ખુદાવંદી આલમે તમારું બધું માફ કરી દીધેલું છે, તો પછી આટલી જહેમત આખી રાત સજદામાં શા માટે પસાર કરો છો? ત્યારે ઇમામ અલૈહિસ્સલામ એને એક નસીહત કરે છે, એ અસ્બાત, ધ્યાન રાખ, કયામતના દિવસે બધી આંખો રડતી હશે પછતાવાના કારણે, પરંતુ 4 આંખો એવી હશે કે જેને ગિરિયા નહીં આવે, એને રડવાની જરૂર નહીં પડે. એમાં પહેલી આંખ ઈ છે કે જે દુનિયામાં ખૌફે ખુદામાં રડી લીધું હશે, ગિરિયા કરી લીધું હશે. બીજું, જે ઇન્સાને રાહે ખુદામાં જિહાદની હાલતમાં પોતાની બંને આંખોને ખોઈ નાખી હશે, નાબીના થઈ ગયો હશે, એ ઇન્સાન કયામતમાં એને રડવું નહીં પડે. ત્રીજી વસ્તુ, એ ઇન્સાન કે જેણે પોતાની આંખોને હરામથી બચાવીને રાખી હશે, એને પણ કયામતમાં નહીં રડવું પડે. અને ચોથી વસ્તુ ઇમામ ફરમાવે છે કે જે પૂરી રાત સજદામાં જાગતી રહેતી હોય, એમ નહીં કે સજદો કરીને સજદામાં માથું રાખીને સૂઈ ગયા, નહીં, પૂરી રાત સજદો કર્યો હોય અને અલ્લાહની બારગાહમાં zikr પડતો હોય અને જાગતો હોય, તો હું આ જાગી અને સજદો કરું છું કે જેથી મને અલ્લાહની બારગાહમાં કયામતના દિવસે મારે રડવું ના પડે. હા, ઇમામ છે. એટલી બધી ઇબાદત ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ કરતા ને કે આજુબાજુના ફેમિલી વાળા લોકોને અજબ થવા લાગતું, તડપી જતા. ઇબાદત ઇમામ કરતા, ફેમિલી લોકો, પરિવારના લોકો તડપી જતા કે આ મૌલા કેટલી ઇબાદતો કરે છે. મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની દીકરી અથવા પોત્રી કે જેનું નામ પણ ફાતિમા છે. હવે ઇતિહાસમાં શાયદ એટલું જ લખેલું છે, પોસિબલ છે કે ઇમામની ઝૌજા હોય અથવા તો થાવા વાળી ઝૌજા હોય, ઇમામ હસન અલૈહિસ્સલામની દીકરી હોય. એની મુલાકાત જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીથી થાય છે. કહે છે, અય જાબિર, તમે જાઓ અલી ઇબ્ન અલ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે અને એને સમજાવો કે જરાક આરામ કરે, એના શરીરના, દાખલા તરીકે માથામાં, ગોઠણમાં, પગમાં છાલા પડી ગયા છે, જખમી થઈ ગયા છે. એવું ના થાય કે એની તબિયત વધારે ખરાબ થાય, તો તમે એને જરાક, તમે મોટા છો, સહાબીએ રસૂલ છો, તો જઈને સમજાવો કે જરાક ઇબાદત ઓછી કરે. જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી જાય છે એમની પાસે અને ઇમામની મુલાકાત કરે છે. સલામ દુઆ બાદ કહે છે કે મૌલા, ઇબાદત કરો, પણ આટલું બધું નહીં કે તમારા શરીરને તકલીફ પહોંચી જાય. ત્યારે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે કે તને ખબર છે કે મારા જદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આટલી ઇબાદત કરતા, આટલી ઇબાદત કરતા કે એના પગ સોજી જતા. તો જ્યારે રસૂલના પગ સોજી જતા હોય તો મારા પગોમાં જખ્મ થાય તો એ કઈ મોટી વાત નથી. અને એ જાબિર, રસૂલે ખુદા પાસે પણ એક માણસ આવીને આવી જ વાત કરી હતી કે તમે ઓછી ઇબાદત કરો. ત્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું હતું, અફલા અકુનુ અબ્દન શકુરા, કે શું હું અલ્લાહનો શુક્ર ગુજાર બંદો પણ ના બનું? આટલી નેમતો છે અલ્લાહની આપણી પાસે કે એની બારગાહમાં જેટલી પણ ઇબાદત કરીએ ને એ આટલી ઓછી છે. જાબિર કહે છે કે મૌલા, વાત બરાબર, પણ તમારી જાન ખતરામાં આવી જાય છે આના કારણે. ત્યારે ઇમામ એક જવાબ આપે છે, લા અઝાલુ અલા મિનહાજ અબવઈ, જે થાય, અગર હું આ ઇબાદતની રાહમાં હલાક પણ થઈ જાઉં ને
તેમ છતાં હું મારા બંને બાપ એટલે કે રસૂલે ખુદા ને મોલાએ કાયનાતના રસ્તાને હરગીઝ તર્ક નહીં કરું. અને હું એના રસ્તા ઉપર ચાલતો રહીશ, એની સીરત પ્રમાણે ઇબાદત કરતો રહીશ એટલે સુધી કે હું એને જઈને મળું. આ છે ઇબાદત. અને ઇબાદત ફક્ત એવી જ નથી કે ચાલો અલ્લાહુ અકબર ને રૂકુ સજદા કરી લીધા. નહીં, મારિફતની સાથે ઇબાદત કે જેમાં ઇમામ અલ્લાહની એવી રીતે ઇબાદત કરે છે કે જાણે અલ્લાહની સામે ઊભા છે. વઝુ કરતા કરતા આસમાન તરફ નજર જાય છે તો અલ્લાહની ખિલકત અને અલ્લાહની મારિફતમાં એવા ખોવાઈ જાય છે કે એ વિચારમાં સવારનો સમય નજદીક થવા લાગે છે. આવી ઇબાદત છે ઇમામની. ક્યાંથી ખબર પડે? અત્યારે આપણે એમની કિતાબ જે આપણા વચ્ચે છે સહીફે સજ્જાદિયા, એની દુઆને આપણે ઉઠાવીને જોઈએ તો એમાં જે જુમલાઓ બયાન થયા છે, જે દુઆના જુમલાઓ મોજૂદ છે, એના ઉપરથી ખબર પડે કે ઇમામની મારિફત અલ્લાહની બારગાહમાં કેટલી વધારે હતી, કેટલી વધારે મારિફતના માલિક હતા. આ સહીફે સજ્જાદિયા કે જેને સહીફે કામિલા પણ કહેવામાં આવે છે, અને એક નામ કે જે ગેર મશહૂર છે, ઝબૂરે આલે મોહમ્મદ. આ ઝબૂરે આલે મોહમ્મદ ઈ કિતાબ છે. જનાબે દાઉદ અલૈહિસ્સલામ ઉપર જે કિતાબ નાઝિલ થઈ હતી એ ઝબૂર હતી, અને આ ઝબૂર જે છે એ દુઆની કિતાબ હતી. હકીકતમાં હઝરત મૂસા અલૈહિસ્સલામની શરીયત હતી. તો જેવી રીતે દાઉદ અલૈહિસ્સલામની દુઆની કિતાબ ઝબૂર હતી, એવી રીતે આગળ જો કુરાન પછી કોઈ દુઆની કિતાબ હોય તો ઈ છે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની દુઆઓનો મજમુઓ. કે અલ્હમ્દુલિલ્લાહ આપણને તૌફીક થઈ અને આપણે આ કિતાબનો ટ્રાન્સલેશન કર્યું. આગા ઘણા લોકો ઓળખતા હશે, મૌલાના રિઝવાન પલસાણી અને એમના સહકારથી આપણે પણ એક કિતાબનું નામ રાખ્યું ઝબૂરે આલે મોહમ્મદ. સ્ક્રીન ઉપર મોજૂદ છે. અને અલ્હમ્દુલિલ્લાહ આજે આપણને તૌફીક થઈ કે આપણે આજે આ કામ પૂરું કર્યું અને પીડીએફમાં આ કિતાબ મોજૂદ છે. અલ્હમ્દુલિલ્લાહ કોશિશ કરી છે કે આ કિતાબને સરસ મજાના ફોન્ટમાં, સરસ મજાના કલરમાં, સ્ટેપ બાય સ્ટેપ આપણે એને રજૂ કરી અને એમાં કોશિશ કરી કે સહેલામાં સહેલી ગુજરાતી કે જેથી આપણા બધા ભાઈઓને સમજાઈ જાય એવી કિતાબ આપણે અલ્હમ્દુલિલ્લાહ ત્રાદિક્ષ્યો કરી શક્યા. અલ્લાહની બારગાહમાં દુઆ કરી કે ખુદાવંદી આલમ આપણી આ મહેનતને કબૂલ ફરમાવે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઇમામની જિંદગીમાં ફક્ત બેસીને ઘરમાં બેસીને ઇબાદત જ કરવું નહીં હતું, બલકે ઇમામની જિંદગીમાં આપણે જોઈએ ને તો ઇમામે 20 વખત અને અમુક રિવાયતોમાં 22 હજ કરેલા છે. આ 22 હજમાં જે છે અમુક હજ ઇમામે ચાલીને કરેલા છે. મદીનાથી મક્કા સુધી 80 ફરસખ થાય એટલે કે 440 કિલોમીટર એક સફરનો થાય, વચ્ચેનો ફાસલો છે. આમ ઇમામ જ્યારે આ હજ કરતા તો એમની પાસે એક ઊંટ હતો, તો અક્સર એ ઊંટ ઉપર જ જાતા. અમુક ચાલીને કરેલા છે એ અલગ વાત, પરંતુ ઊંટ ઉપર, એક ઊંટ ઉપર ઇમામે ઘણા બધા હજ કરેલા, લગભગ 15-17 હજ કરેલા. બરાબર. તારીખ લખે છે કે ઇમામે કોઈ દિવસ ઈ ઊંટને ચાબુક નથી મારી. આટલા રહેમદિલ હતા. ઘણી વખત ઊંટ એકદમ ધીમું હાલે ને તો ઇમામ ચાબુક લઈને ઉગમાવે, પછી બોલે લૌલા ખૌફુલ કિસાસ લફઅલતુ. અગર જો કયામતના દિવસે કિસાસનો ડર ન હોત ને તો હું મારત તને, કે જેથી તું જલ્દી ચાલે. પણ મને ડર છે કે મારો કિસાસ થાય. એક જાનવર પ્રત્યે પણ એટલા બધા હમદર્દ હતા. ઈ ઇમામને ચાબુક મારી મારીને કરબલાથી કૂફા ને કૂફાથી શામ લઈ જવા. આ ઇમામ
એટલી ઇબાદત કરતા. એક માણસ આવીને પૂછે છે, મૌલા હજ બહેતર છે કે જિહાદ બહેતર છે? તો ઇમામ કહે છે કે જિહાદ બહેતર છે હજ કરતા. તો કે તો પછી તમે જિહાદ કેમ નથી કરતા અને વારે વારે હજમાં આવો છો? ઇમામ કહે છે કે કોઈ અમારા પાસે સાથી નથી કે જેના ભરોસે અમે જિહાદ માટે આગળ વધી શકીએ. આ ઇમામ ઇબાદત ગુજાર, અલ્લાહની મારિફત રાખવા વાળા, હજમાં મસરૂફ, આ જઈને તબલીગ કરે છે. કોઈ નહોતું. કહેવામાં આવે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી અગર કોઈ શિયાએ ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ 100% બાકી રહ્યું હોય તો એ 3 માણસ હતા, જે આગળ આપણે વાત કરી ચૂક્યા છે. અને એ 3ની તરબિયત પણ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામે કરેલી. અબુ હમદા થોમાલી છે ને અબુ ખાલિદ કાબુલી છે ને એ બધા નામ છે. અને ધીરે ધીરે આ મક્તબે તશય્યો ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામના જમાનાથી આગળ વધે છે. ઇમામ એટલા સખાવતમંદ હતા કે જ્યારે મદીનામાં આટલા બધા પ્રોબ્લેમ આવ્યા ત્યારે આ ઇમામ હતા કે બધા ફેમિલીનું ભરણ પોષણ કરતા. અમુકને જાહેરી રીતે અતા કરતા, અમુકને બાતીની રીતે અતા કરતા. અને એમ નહીં કે એના મોઢા ઉપર કંટાળો આવતો હોય, નહીં, બલકે ખુશીની સાથે ઇમામ જે છે લોકો સુધી આ દાનના કાર્યો, ખૈરાતના કાર્યો ઇમામ એના સુધી પહોંચાડતા. આ એક બહુ મોટી અને મહત્વની વાત છે કે ઇમામ પોતાની પીઠ ઉપર શાક રાખી ગુણી રાખી અને ગરીબો સુધી પહોંચાડે. કોઈ વખત જાહેરી રીતે પહોંચાડે, કોઈ વખત રાતના અંધારામાં છુપી રીતે પહોંચાડે. હવે જે લોકો ઇમામને જોતા હતા કે ઇમામ આ માણસની, આ ગરીબોની અથવા તો અમારી હાજતો પૂરી કરે છે, તો એ બધા ગરીબોએ ઇમામને એક લકબ આપી દીધો હતો, સાહેબુલ જર્રાબ. જર્રાબ કોને કહેવાય? આપણે ચાવલની ગુણી હોય ને, શાક હોય ને, એ ઉઠાવીને જતો હોય તો કે એ ગુણી ઉઠાવવા વાળા, ગુણીના માલિક. જ્યારે જોવે ઇમામ દેવા આવે છે તો ગુણી એના ખંભા ઉપર હોય છે, પુષ્ટ ઉપર હોય છે. તો ઇમામનું નામ પાડી દીધું સાહેબુલ જર્રાબ. અત્યારે બહુ જરૂરત છે આપણી કે આપણે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની આ સીરત ઉપર અમલ કરીએ અને આપણા ગરીબોનું આપણે ધ્યાન રાખીએ. જો કે ગરીબો માટે પણ જરૂરી છે કે પોતાની ગુરબતમાં જ ના રહે, બલકે મહેનત કરી અને આ ગુરબતમાંથી બહાર નીકળવા કોશિશ કરે. અને ઘણી વખત એવું થાય ને કે આપણે દેતા હોય ને કે હાલો દઈને પતાઈ ગયો. નહીં, ઇમામ દેવાની રીત પણ શીખાડે છે. જ્યારે ઇમામ એ લોકોને આપે છે ને ત્યારે શું ફરમાવે છે? અહલન બેમન યહમેલો ઝાદના ઇલલ આખિરા, કે તમારો શુક્રિયા, ગરીબોને કહે છે કે તમારો શુક્રિયા કે તમે મારું ભાતું આખિરત સુધી પહોંચાડો છો. સમજો છો વાતને? શું કહે છે ઇમામ? કે હું આ દઈને તમારા ઉપર અહેસાન નથી કરતો, બલકે તમારો શુક્રિયા કે તમે આ વસ્તુને કબૂલ કરી, તમારી જરૂરિયાતના સામાનને કબૂલ કરી અને તમે મારું ભાતું તમે આખિરત સુધી પહોંચાડી રહ્યા છો. આ એક બહુ મહત્વની વાત છે. એક રાત્રે જ્યારે સામાન ઉઠાવીને જઈ રહ્યા હતા ત્યારે ઝોહેરી મળે છે. ઝોહેરીની સાથે એનો ગુલામ પણ હતો. ઇમામને કહે છે કે મારો ગુલામ ઉઠાવી લેશે, આ બોરી તમે એને આપી દો. તો ઇમામ કહે છે કે ના, મારે સફર માટે જવાનું છે, તો આ સફરનો સામાન છે એટલે હું નથી દઈ શકતો, મારે ખુદ રાખવાનો છે. ઠીક છે. ઝોહરીને એનો ગુલામ ચાલ્યા ગયા. બીજા દિવસે ઇમામથી મુલાકાત થાય છે. કે છે મૌલા, તમે તો સફરની વાત કરતા હતા, નથી ગયા, કેન્સલ થયું, આન્યુલે થયું? તો કે ના, હું જે વાત કરતો હતો એ મોતના સફરની વાત હતી. અને અહીં ઝોહરી યાદ રાખ, એ મોતનું ભાતું હતું. અને તું પણ જાણી લે કે મોતનું ભાતું શું છે. કુરાને કરીમની આયત છે, તઝવ્વદુ ફઇન્ન ખૈરન ઝાદ અત્તકવા.
કે તમે ભાતું તૈયાર કરો, બહેતરીન ભાતું તકવા છે. ઇમામ ફરમાવે છે આ જ હદીસ, ઇન્નમલ ઇસ્તઅદાદ લિલ મૌત, કે મોત માટેની તૈયારીનું ભાતું શું છે? પહેલી વસ્તુ ઇમામ ફરમાવે છે તજનેબુલ હરામ, કે તમે હરામ કાર્યોથી પરહેઝ કરો. વબદલુન નદી, તમે ખૈરાત કરો. અને ત્રીજું વલ ખૈર, નેક કાર્યો અંજામ આપો. આ ત્રણ વસ્તુ અગર જો આપણે આ દુનિયામાં અંજામ આપીને તો આપણી માટે આખિરતનું ભાતું શું થશે? સુઈ નથી ગયા ને? તૈયાર થઈ જશે. હવે આપણે આગળ વાત કરીએ. એક બે વાત અને જહેમત તમામ. ઇમામ અલૈહિસ્સલામ વિશે આપણે વાત કરી કે ઇમામ દરેક ફિલ્ડમાં બેસ્ટ હતા. અગર જો ઇબાદતમાં જોઈએ તો ઇબાદતમાં સૈયદુલ આબિદીન, ઝૈનુલ આબિદીન. ગરીબોની મદદ કરવામાં હસતા મોઢે ગરીબોની મદદ કરે છે અને કહે છે કે તમે મારા ઉપર અહેસાન કરો છો કે મારું ભાતું આખિરત સુધી પહોંચાડો છો. જ્યારે પણ કોઈ બીમાર થાય, સોશિયલમાં ઇમામ બહુ બેસ્ટ હતા. જ્યારે પણ કોઈ બીમાર થાય, ઇમામ ત્યાં પહોંચી જાય, એની અયાદત કરે, ખબર કાઢે, ચાહવા વાળો હોય કે ના હોય. મુસલમાન ભાઈ છે, અયાદત કરે ઇમામે અને પૂછે કે તને શું જરૂર છે? કઈ ખાવાનું મન થયું છે તો લાવી આપો. દવાની જરૂર છે, દવા લાવી આપો. કોઈ માણસ આવીને કહે કે મૌલા હવે તો મારો વખતે એહતજાર આવી ગયો છે, મારે દુનિયામાં આટલો કરજો છે. મોહમ્મદ બિન ઓસામા વખતે એહતજારમાં હતો. ઇમામ જ્યારે એની ખબર કાઢવા જાય છે કે મૌલા બહુ વ્યાધિમાં છું. શું થયું બા? તો કે મૌલા કરજવાન છું, વ્યાધિ થાય છે કે હું ચાલ્યો જઈશ, મારો કરજો અદા થશે કે નહીં? ઇમામ કહે છે કે વ્યાધિ ના કર, તું આ દુનિયાથી આરામથી જા, તારો કરજો અદા કરવાની ગેરંટી મારી. અને ઇમામ એ બધો કરજો એનો અદા પણ કરી દે છે. આ ઇમામ છે. પાડોશી કઈ જરૂર ના હોય પણ એ લોકોની મદદ કરવા માટે ઇમામ જે છે કૂવામાંથી પોતાની હાથે પાણી કાઢતા. પાણી કાઢી કાઢી અને અત્યારે તો પંપ આવી ગયા છે, આપણે જરૂર ના પડે, પણ પાણી કાઢી કાઢી અને પાડોશી સુધી પહોંચાડતા. જ્યારે ઇમામની શહાદત વાકે થઈ ને, મસાઈબ નથી પડતો પણ ફઝાઇલના નુક્તા અહીંયા જ છે. જ્યારે ઇમામની શહાદત વાકે થઈ તો ગુસ્લ આપતા હતા. ઇમામ બાકિર અલૈહિસ્સલામ હાજર છે, અમુક સાહાબીઓ હાજર છે. પૂછે છે કે મૌલા ઇમામના બદન ઉપર આ બધા જખ્મોના નિશાન કેવા છે? ત્યારે 4 જાતના જખ્મ ઇમામના શરીર ઉપર દેખાણા. પેલો જખ્મ તો બહુ જૂના હતા કે જે ગળામાં તોક, હાથમાં હાથકડીને બેડી, એટલે કે એ બધા હાથ પગ ને ગળામાં હતા. તો કે આ કરબલા પછીના છે. તો કે બીજા જે જખ્મ દેખાય છે વાસામાં, તો કે આ ગરીબો માટે જે ગુણી ઉપાડી શાક ઉપાડીને દેતા હતા ને, એનાથી પુષ્ટ જખ્મી થઈ ગઈ છે ઇમામ. તો કે મૌલા પગમાં, ગોઠણમાં અને એમાં પગમાં છાલા છે, તો કે એ એમની ઇબાદતના જખ્મ છે. આટલા સજદા કર્યા કે કેટલી વાર ચામડી કાપવી પડતી હતી અને આખી પોટલી ભરાણી થી કે ઇમામે વસિયત કરી હતી કે મારી કબ્રમાં આ ચામડીને રાખવામાં આવે. આ 3. ચોથા પણ એક જખ્મ દેખાણા. તો કે મૌલા ખંભા પાસે એવું લાગે છે કે દોરીના દાગ છે. તો કે આ કૂવામાંથી પાણી ખેંચી અને જે પાડોશીઓને પહોંચાડતા ને એના દાગ છે. હવે આનાથી બહેતર વ્યક્તિ આપણને ક્યાં જમાનામાં મળે કે જેને આપણે આપણી જિંદગીમાં આઈડિયલ બનાવી શકીએ? એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ઇમામે પોતાના ઊંટને કોઈ દિવસ ચાબુક નથી મારી. હા, કોઈ વખત ગુલામને જે છે અદબ કરવા માટે કે જે પોતાના કામને સરખું કરે, એમાં કોઈ વખત, એક વખતનો વાક્યો છે કે ઇમામે એક ગુલામને ખેતર, એગ્રીકલ્ચરમાં, ખેતીની જમીનમાં ખેતીનું કામ કરવા માટે રાખેલો.
એક વર્ષ એ માણસે જરાય સારું કામ ન કર્યું, સાવ વેઠ ઉતારી, ઇમામને બહુ મોટું નુકસાન થયું. ઇમામ એક ચાબુક મારી. એ જમાનામાં ગુલામોને અદબ કરવા માટે મારવામાં આવતા. પછી ઇમામ ચાલ્યા જાય છે. પછી ગુલામને ઘરે બોલાવે છે. જ્યારે ગુલામ ઘરે આવે છે તો ઇમામે પોતાનો ખાંજો કાઢી નાખેલો હતો અને ચાબુક એને આપે છે કે મેં તને એક માર્યું હતું, તું કે સાસ લઈ લે, ઇંતકામ લઈ લે, તું પણ મને માર. તો કે મૌલા આ શું વાત કરો છો? તમે મને મારી ભૂલ ઉપર મારેલું હતું, અને અગર જો બીજો કોઈ આંકા હોત તો એ મને વધારે મારત. તમે તો કઈ નથી માર્યું, મને એક માર્યું છે, એ પણ જરાક. તો કે નહીં, તું કેસાસ લઈ લે. તો કે ના મૌલા, એ કેસાસ નહીં લઉં હું. તો કે તું અગર જો કેસાસ નથી લેતો તો પછી આ ખેતર પણ તારું અને તું પણ રાહે ખુદામાં આઝાદ છો. આ ઇમામ એટલે કે એક એવી પર્સનાલિટી ઇમામની છે કે જેના અખલાક, જેના વ્યવહારને જોઈ અને લોકો આકર્ષિત થાય છે. અને જે કરબલાના મેદાનમાં શિયતને જાણે ખતમ કરી દેવામાં આવી હતી ને યઝીદ બોલી રહ્યો હતો કે ના કોઈ વહી નાઝિલ થઈ છે, ના કોઈ ફરિશ્તો દેખાણો, આ બધો તો બનુ હાશિમનો ઢોંગ હતો. ઈ આખો ઇસ્લામ દબાઈ ગયો હતો, પણ ઇમામે પોતાના વ્યક્તિત્વ અને પર્સનાલિટીથી એટલી તબલીગ કરી કે આજે જગ્યાએ જગ્યાએ હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામનું નામ લેવા વાળા મોજૂદ. આશુરાને જીવતી રાખવી ઇમામ અલૈહિ સલાતો વસલામનું એક મોટું મિશન હતું. ઇમામને બીમારે કરબલા કહેવામાં આવે છે. જોકે એક ટૂંકો પિરિયડ હતો કે જેમાં ઇમામ બીમાર હતા, પણ આપણે જ્યારે પણ આપણા મરીઝોની શફા માંગીએ છીએ તો આ બીમારે કરબલાના વાસ્તાથી આપણે દુઆ માંગીએ છીએ. તો આવો આપણે આજે સાથે મળી બીમારે કરબલાનો વાસ્તો આપી 3 વખત આપણે અમ્મયજુબુલ પડી અને બધા બીમારો માટે આપણે શફાની માંગણી અલ્લાહ પાસે કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અમ્મા યુજીબુલ મુસ્તર્રા ઇઝા દઆહુ વ યક્શિફુ સૂ. અમ્મા યુજીબુલ મુસ્તર્રા ઇઝા દઆહુ વ યક્શિફુ સૂ. عما يجيب المضطر إذا دعاه ويكشف السوء. اللهم صل على محمد وآل. خدای به حق محمد و آل محمد જે મોમિન અને મોમિનાત બીમાર છે ખુદા એમને શફાએ કામિલ અને આજિલ ઇનાયત ફરમા. ખુદા અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, અમારી ઇબાદત અને ઇતાઅતને કબૂલ ફરમા, અમારી મુશ્किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा, रौज़ात मुक़द्दसात ने हिफाजत फरमा, दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा. खुदा बिहक़ मोहम्मद व आल मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी અને બીજા નેક મરાજીઓને સેહત વ સલામતી સાથે લાંબી ઉંમર ઇનાયત ફરમા. ઇમામ ઝમાન અલૈહિ સલામના ઝુહૂરમાં જલ્દી જલ્દ આજીલ ફરમા અને મોમિનાન અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ